ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને એકદમ ટેસ્ટી ઢાબા સ્ટાઇલ પનીરની સબ્જીની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। ફ્રેન્ડ્સ, ઢાબા સ્ટાઇલ પનીરની સબ્જી બનાવવા માટે 250 ગ્રામ પનીરને સમારેલા લઈશું। તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। આ બધાને મિક્સ કરીશું। હવે એક કઢાઈમાં થોડું ઘી લઈશું। પનીરને ફ્રાય કરવા માટે થઈને ઘી ગરમ થાય એટલે આ પનીરને એડ કરીશું। મીડિયમ ગેસ ઉપર તેને ફ્રાય કરીશું। થોડા ક્રિસ્પી બને ત્યાં સુધી તેને ફ્રાય કરવાના રહેશે। પનીરને ફ્રાય થતાં 5 થી 6 મિનિટ જેવું થશે। હવે તેને તેજ બાઉલમાં કાઢી લઈશું। આ વધેલા ઘીને એક બાઉલમાં કાઢી લઈશું અને તેને સબ્જીમાં પાછળથી એડ કરી દઈશું। હવે એક કઢાઈ મૂકીશું। તેમાં 3 ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે મીડિયમ ગેસ ઉપર 1 ચમચી જીરું, 1/4 ચમચી હિંગ, 9 થી 10 કળી ક્રશ કરેલું લસણ, એક મોટી સમારેલી ડુંગળી એડ કરીશું। આ બધાને મિક્સ કરીશું। 2 આખા લાલ મરચાં, એક તમાલપત્ર એડ કરીશું। આ બધાને મિક્સ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। આ બધાને મિક્સ કરીશું। ડુંગળી થોડીક પિંકિશ કલરની થાય તે પછી 1 બાઉલ ડુંગળીની પ્યુરી, 1 બાઉલ ટામેટાની પ્યુરી એડ કરીશું। આ બધાને મિક્સ કરીશું। અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, 1/4 ચમચી તજ લવિંગ પાવડર, 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું। આ બધાને મિક્સ કરીશું। થોડુંક પાણી એડ કરીશું। પ્યુરી બનાવતી વખતે મિક્સી જારમાં આજુબાજુ ચોંટેલી પ્યુરીને પાણીથી હલાવીને તે જ પાણી હું એડ કરું છું। પનીર ફ્રાય કરેલું ઘી જે વધેલ છે તેને એડ કરીશું। તેને મિક્સ કરીશું। આ બધાને મીડિયમ ગેસ ઉપર ખદખદવા દઈશું। તે પછી થોડી કસૂરી મેથી એડ કરીશું। તેને મિક્સ કરીશું। ફ્રાય કરેલા પનીર એડ કરીશું। તેને મિક્સ કરીશું। થોડાક ધાણા એડ કરીશું। આ બધાને મીડિયમ ગેસ ઉપર 5-1 મિનિટ ખદખદવા દઈશું। સબ્જી મસ્ત ખદખદી જાય તે પછી સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું। આ સબ્જીની ક્વોન્ટિટી 2 થી 3 વ્યક્તિને થઈ રહે તેટલી છે। તો આપણી એકદમ ટેસ્ટી ઢાબા સ્ટાઇલ પનીરની સબ્જી રેડી છે। તમે આને રોટલી અથવા તો પરાઠા જોડે સર્વ કરી શકો છો। આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।